પ્રવીણ રામ અને રાજુ કરપળા જે બેલ ઉપર જેલથી બહાર આવ્યા છે, પ્રેસ કોન્ફરન્સમાં ડિગ્રી ચોર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ દુખી થઈને એ કહે છે કે જેલ જવું એ સારી વાત નથી. હું ડિગ્રી ચોર ગોપાલથી એ પૂછવા માંગુ છું કે જો જેલ જવું સારી વાત નથી તો તમારા આકા અરવિંદ કેજરીવાલ પણ જેલ ગયા છે, તમારા બીજા આકા મનીષ સિસોદિયા પણ જેલ ગયા છે. તે દિવસે તું પ્રેસ કોન્ફરન્સ કરીને અથવા આ બંને જે દિવસ જામીનથી બહાર આવ્યા પ્રેસ કોન્ફરન્સ કરીને આ ડિગ્રી ચોર ગોપાલ એ કેમ નથી કહ્યા કે જેલ જવું સારી વાત નથી? હું ડિગ્રી ચોર ગોપાલ હોય કે ચૈતર વસાવા હોય કે રાજુ કરપળા હોય કે પ્રવીણ રામ હોય, હું કોઈના વ્યક્તિગત વિરોધી નથી. આમ આદમી પાર્ટીમાં જે 13 વર્ષથી અરવિંદ કેજરીવાલ લોકશાહીના ગળા ઘોંટીને રાષ્ટ્રીય સંયોજકના પદ ઉપર બેસ્યા છે અને આ લોકો વિરોધ નહીં કરે છે, એના કારણે હું ડિગ્રી ચોર ગોપાલ હોય કે ચૈતર વસાવા હોય કે ઈસુદાન હોય કે રાજુ કરપળા હોય કે પ્રવીણ રામ હોય, જ્યાં સુધી આ લોકો આ દિગ્ભ્રમિત કેજરીવાલ જેવા તાનાશાહી પ્રવૃત્તિવાળા વ્યક્તિના પક્ષમાં રહેશે, લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમર આ લોકોના વિરોધ કરશે કરશે કરશે. ડિગ્રી ચોર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ફાંકા ફૌજદાર ગોપાલ રાજુ કરપળા ના રાજકીય વિકાસથી આના કારણે દુખી છે કે ગોપાલ ડિગ્રી ચોરી કરીને LLB કર્યા છે, જ્યારે પ્રવીણ રામ હોય આ કે રાજુ કરપળા હોય ભણી ગણીને ડિગ્રી ગ્રહણ કર્યા છે. તો ડિગ્રી ચોરને એ દુઃખ લાગે છે કે જો પ્રવીણ રામ અને રાજુ કરપળા બંનેના કદ મોટું થઈ જાય તો આ બંને ભણેલા ગણેલા છે, મારી ડિગ્રી ચોરી ઉજાગર થઈ જાય અને હું આમ આદમી પાર્ટીમાં મારી પ્રભાવ શૂન્ય થઈ જાય. ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ થી ગુજરાતની જનતાની તરફથી હું એ પૂછવા માંગુ છું કે જો તમે બોટાદના કડદા કાંડને ખોટું ગણાવો છો તો પ્રવીણ રામ હોય આ કે રાજુ કરપળા આ બંનેના જેલ ગયા પછી આ ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ આ આંદોલનને આગળ લઈને કેમ નથી ગયા? હું ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલથી એ પૂછવા માંગુ છું કે બોટાદ કડદા કાંડમાં પ્રવીણ રામ હોય કે રાજુ કરપળા આ બંનેના જે જેલ થયા છે તો ડિગ્રી ચોર ગોપાલ આ બંનેના કેસ વકીલ બનીને જઈને કેમ નહીં લડ્યા છે? આના બે અર્થ થાય છે. કાં તો ગોપાલ ડિગ્રી ચોર છે અને કાં તો ગોપાલ સૌરાષ્ટ્રમાં પોતાના સમક્ષ પ્રવીણ રામ અને રાજુ કરપળા જેવા આમ આદમી પાર્ટીમાં બે નેતા મોટા થઈ જાય આ ઈચ્છતો નથી. ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ
ક્યારેય રાજુ કરપળાને સૌરાષ્ટ્રમાં પોતાથી મોટા નેતા બનવા નહીં દે. કેમ કે જો રાજુ કરપળા આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્રમાં મોટા નેતા થઈ જાય તો ગોપાલને ખબર છે કે ગોપાલ તો ડિગ્રી ચોર છે. રાજુ કરપળા ભણી ગણીને કાયદાના ડિગ્રી લીધા છે, તો લોકોના મનમાંથી જે ગોપાલના ભોકાલી છે આ ધીમે 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 કમ થઈ જાય અને રાજુ કરપળા સૌરાષ્ટ્રમાં એક મોટા નેતા તરીકે ગોપાલના માથા ઉપર બેસી જાય. તો ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમભર્યા નમસ્કાર. દોસ્તો, બોટાદ કળદા કાંડમાં રાજુ કરપળા અને પ્રવીણ રામ જે જેલવાસમાં ગયા હતા, આ બંનેને જામીન મળી ગયા છે. પણ જામીન મળ્યા પછી જેવી રીતે મુખ લટકાવીને અને શું કહેવાય બહુ સામાન્ય તરીકાથી જે ગોપાલ ઇટાલિયા નિવેદન આપ્યા છે, આનાથી એ લાગે છે કે ગોપાલ ઇટાલિયા રાજુ કરપળા અને પ્રવીણ રામને પ્રતિસ્પર્ધી ગણવા લાગ્યા છે. અને આ બંને જે જેલમાંથી બહાર આવ્યા છે આ ગોપાલને પસંદ નથી. આના માટે હું આજના વિડીયો જે બનાવી રહ્યા છું, ગોપાલ ઇટાલિયાના આ સ્ટેટમેન્ટ છે, અહીંયાથી પ્રેસ કોન્ફરન્સ ગોપાલ ઇટાલિયા શરૂ કર્યા છે કે જેલ જવું એ સારી વાત નથી. રાજુ કરપળા અને પ્રવીણ રામને ના જેલથી બહાર આવવા પર ગોપાલ દુખી કેમ? હું કારણ બતાવીશ કે ગોપાલ દુખી કેમ છે. ફક્ત એક વિનંતીથી નહીં મિત્રો, તમે અંતિમ સુધી આ વિડીયો જોશો તો તમે ખબર પડશે કે શું શું કારણ છે. મિત્રો, અહીંયા હું પોતાના વિચાર રજૂ કરતા પહેલા એક પંચ કહું છું. પ્રવીણ રામ અને રાજુ કરપળા જે બેલ ઉપર જેલથી બહાર આવ્યા છે, પ્રેસ કોન્ફરન્સમાં ડિગ્રી ચોર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ દુખી થઈને એ કહે છે કે જેલ જવું એ સારી વાત નથી. હું ડિગ્રી ચોર ગોપાલથી એ પૂછવા માંગુ છું કે જો જેલ જવું સારી વાત નથી તો તમારા આકા અરવિંદ કેજરીવાલ પણ જેલ ગયા છે, તમારા બીજા આકા મનીષ સિસોદિયા પણ જેલ ગયા છે. તે દિવસે તું પ્રેસ કોન્ફરન્સ કરીને અથવા આ બંને જે દિવસ જામીનથી બહાર આવ્યા પ્રેસ કોન્ફરન્સ કરીને આ ડિગ્રી ચોર ગોપાલ એ કેમ નથી કહ્યા કે જેલ જવું સારી વાત નથી? મિત્રો, જેવી રીતે રાજુ કરપળા, હું પહેલાથી એક ક્લિયર કરી દઉં કે હું આમ આદમી પાર્ટીના બેસિક સ્ટ્રક્ચરના વિરોધી છું. આના કારણે જે વ્યક્તિ આમ આદમી પાર્ટીમાં છે, મને લાગે છે કે આ લોકો કોઈ પણ હોય જનતાને મૂર્ખ બનાવી રહ્યા છે. કેમ કે કોઈ પણ હોય
જો જનતા માટે લડી રહ્યા છે કડદા વિશે બોલે છે, પણ લોકશાહીના સૌથી બેસિક સ્ટ્રક્ચર છે કે કોઈ પણ પક્ષ હોય એના પદાધિકારીઓ લોકતાંત્રિક તરીકાથી નિમણૂક થયા છે કે નહીં. આના કારણે હું ચાહે રાજુ કરપડા હોય કે પ્રવીણ રામ હોય કે ગોપાલ ઇટાલિયા હું સમર્થન નથી કરતો, પણ આજના વિશ્લેષણ એ છે કે એક દિગ્ભ્રમિત પક્ષ આમ આદમી પાર્ટીમાં જે લોકો છે ગુજરાતમાં, આ પોતે દિગ્ભ્રમિત એકબીજાથી કેમ થઈ ગયા છે. પહેલા મિત્રો હું અહીંયા એક પંચ કહેવા માંગુ છું. હું ડિગ્રી ચોર ગોપાલ હોય કે ચૈતર વસાવા હોય કે રાજુ કરપડા હોય કે પ્રવીણ રામ હોય, હું કોઈના વ્યક્તિગત વિરોધી નથી. આમ આદમી પાર્ટીમાં જે 13 વર્ષથી અરવિંદ કેજરીવાલ લોકશાહીના ગળા ઘોંટીને રાષ્ટ્રીય સંયોજકના પદ ઉપર બેસ્યા છે અને આ લોકો વિરોધ નહીં કરે છે, એના કારણે હું ડિગ્રી ચોર ગોપાલ હોય કે ચૈતર વસાવા હોય કે ઈસુદાન હોય કે રાજુ કરપડા હોય કે પ્રવીણ રામ હોય, જ્યાં સુધી આ લોકો આ દિગ્ભ્રમિત કેજરીવાલ જેવા તાનાશાહી પ્રવૃત્તિવાળા વ્યક્તિના પક્ષમાં રહેશે, લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમર આ લોકોના વિરોધ કરશે કરશે કરશે. પણ દોસ્તો હું અહીંયા આગળ વધું છું કે ગોપાલ દુખી કેમ છે. દરअसल ગોપાલની ઈચ્છા નથી કે ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ ગોપાલથી આગળ નીકળી જાય. દોસ્તો ગોપાલને ખબર છે કે ગોપાલ તો ડિગ્રી ચોર વકીલ છે, રાજુ કરપડા ભણીને વકાલત પાસ કર્યા છે. તો જો સૌરાષ્ટ્રમાં એક ભણેલા ગણેલા લોકના રૂપમાં રાજુ કરપડાના વિકાસ થાય તો ગોપાલ જે ભોંપું બનીને હર વાત પાછળ જે કહે છે કે હું વકીલ છું, તો લોકોને ખબર પડી જશે કે કરપડા ભણીને વકીલ બન્યા છે અને ગોપાલ ડિગ્રી ચોરી કરીને બન્યા છે. તો મિત્રો અહીંયા તમે એક પંચના રૂપમાં જુઓ. ડિગ્રી ચોર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ફાંકા ફौजदार ગોપાલ રાજુ કરપડા ના રાજકીય વિકાસથી આના કારણે દુખી છે કે ગોપાલ ડિગ્રી ચોરી કરીને LLB કર્યા છે, જ્યારે પ્રવીણ રામ હોય આ કે રાજુ કરપડા હોય ભણી ગણીને ડિગ્રી ગ્રહણ કર્યા છે. તો ડિગ્રી ચોરને એ દુઃખ લાગે છે કે જો પ્રવીણ રામ અને રાજુ કરપડા બંનેના કદ મોટું થઈ જાય તો આ બંને ભણેલા ગણેલા છે, મારી ડિગ્રી ચોરી ઉજાગર થઈ જાય અને હું આમ આદમી પાર્ટીમાં મારી પ્રભાવ શૂન્ય થઈ જાય. દોસ્તો સૌથી પહેલા પ્રશ્ન છે ગોપાલથી કે જો તમે બોટાદના કડદા કાંડને સાચા અર્થમાં ખોટું ગણો છો તો પ્રવીણ રામ હોય કે રાજુ કરપડા હોય આ બંને જ્યારે જેલ ગયા તો તમે આ આંદોલન આ બંનેના જેલ ગયા પછી કેમ ચાલુ નહીં રાખ્યા? મને લાગે છે કે ડિગ્રી ચોરના મનમાં હોય
કે હવે આ મુદ્દો દબાઈ જાય. તો મિત્રો અહીંયા તમે એક પંચના રૂપમાં જુઓ. ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાલા ગોપાલ થી ગુજરાતની જનતાની તરફથી હું એ પૂછવા માંગુ છું કે જો તમે બોટાદના કડદા કાંડને ખોટું ગણાવ છો તો પ્રવીણ રામ હોય આ કે રાજુ કરપડા આ બંનેના જેલ ગયા પછી આ ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાલા ગોપાલ આ આંદોલનને આગળ લઈને કેમ નથી ગયા? મિત્રો બીજા कि गोपाल जो साचा अर्थ में LLB डिग्री लीधा होत तो राजू करपड़ा ने प्रवीण रामना केस गोपाल केम नहीं लड़िया? भाई जो तमे आम आदमी पार्टी में मजबूत कार्यकर जोईए तो तमे लड़वी जोईए जईने. आनाथी ए अर्थ थाय छे कि कां तो गोपाल डिग्री चोर छे कां तो गोपाल राजू करपड़ा ने प्रवीण राम ने आगळ वधवाना इच्छता नहीं. અહીંયા દોસ્તો એક પંચ. હું ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાલા ગોપાલથી એ પૂછવા માંગુ છું કે બોટાદ કડદા કાંડમાં પ્રવીણ રામ હોય કે રાજુ કરપડા આ બંનેના જે જેલ થયા છે તો ડિગ્રી ચોર ગોપાલ આ બંનેના કેસ વકીલ બનીને જઈને કેમ નહીં લડ્યા છે? આના બે અર્થ થાય છે. કાં તો ગોપાલ ડિગ્રી ચોર છે અને કાં તો ગોપાલ સૌરાષ્ટ્રમાં પોતાના સમક્ષ પ્રવીણ રામ અને રાજુ કરપડા જેવા આમ આદમી પાર્ટીમાં બે નેતા મોટા થઈ જાય આ ઈચ્છતું નથી. તો મિત્રો તમે ખબર પડી ગયા હોય કે રાજુ કરપડા અને પ્રવીણ રામ જે જેલથી બહાર આવ્યા છે ગોપાલ દુખી કેમ છે? હવે મિત્રો અંતિમ પંચ. ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાલા ગોપાલ ક્યારેય રાજુ કરપડાને સૌરાષ્ટ્રમાં પોતાથી મોટા નેતા બનવા નહીં દે. કેમ? કેમ કે જો રાજુ કરપડા આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્રમાં મોટા નેતા થઈ જાય તો ગોપાલને ખબર છે કે ગોપાલ તો ડિગ્રી ચોર છે, રાજુ કરપડા ભણી ગણીને કાયદાના ડિગ્રી લીધા છે, તો લોકોના મનમાંથી જે ગોપાલના ભોકાલી છે આ ધીમે 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 કમ થઈ જાય અને રાજુ કરપડા સૌરાષ્ટ્રમાં એક મોટા નેતા તરીકે ગોપાલના માથા ઉપર બેસી જાય. તો ચાલો મિત્રો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.